નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. ગુજરાતમાં જે કંઈ ઘટનાઓ ઘટી રહી છે તેમાં સૌથી ચિંતાજનક ઘટનાઓ એવી છે કે દલિતો ઉપર થઈ રહેલા અત્યાચારના આંકડાઓ વધી રહ્યા છે અને દલિતો માટે બોલનારની સંખ્યા ઘટી રહી છે. આ વધારે ચિંતાજનક બાબત છે. ચિંતા એટલા માટે પણ થાય છે કે રાજકીય પક્ષો બોલતા નથી, પત્રકારો ઈરાદાપૂર્વક આ અંગે મૌન ધારણ કરી લે છે, પણ આ મુદ્દે એક વ્યક્તિ બોલે છે, લડે છે, ઝઘડે છે, જેનું નામ છે જિગ્નેશ મેવાણી. જિગ્નેશ મેવાણીને ઓળખની જરૂર નથી. બસ આ જ મુદ્દા ઉપર આજે આપણે જિગ્નેશ મેવાણી સાથે વાત કરીશું. જિગ્નેશભાઈ નમસ્કાર. અમારું સૌભાગ્ય છે કે જિગ્નેશભાઈ આજે અમને મળ્યા. જિગ્નેશભાઈ, મૂળ વાત ઉપર આવી કે અમરેલીમાં એક ઘટના ઘટે છે, એની પહેલા અનેક ઘટનાઓ ઘટે છે અને તમે દલિતોના જે જમીનોના અધિકાર છે, લોકો વર્ષોથી એ જમીન દબાવીને બેઠા છે, એવા મુદ્દાઓ તે લઈને અનેક મુદ્દે બોલો છો. એટલે માત્ર દલિતો માટે બોલો છો એવું નથી. તમે ટીઆરપીમાં જે અગ્નિકાંડ થયો એના વિશે પણ બોલો છો, મોરબી વિશે પણ બોલો છો. છતાં પણ હવે એક એવો માહોલ ઊભો થઈ રહ્યો છે અથવા એવો માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે કે ગુજરાતમાં જિગ્નેશ મેવાણી જાતિવાદી પરિબળોને પવન આપી રહ્યા છે અને જાતિવાદને વધારો કરી રહ્યા છે, એવો એક આરોપ કેટલાક લોકો હવે જિગ્નેશ મેવાણી ઉપર કરી રહ્યા છે. આવા એલિગેશન એ ડોક્ટર આંબેડકર સામે પણ થતા. જી. સામાજિક ન્યાયની લડત લડનારા દરેક માણસોની સામે આ દેશ અને સમાજે આ પ્રમાણેના એલિગેશન કર્યા છે. હું જ્યારે ઉનાની ઘટના બની એ પૂર્વે અને આજનો દિવસ દલિતો પર અત્યાચાર કરનારા આરોપીઓ અસામાજિક જાતિવાદી તત્વોની જ્ઞાતિ અને ધર્મ બોલ્યો હોય એવા 5 વિડીયો કોઈ તમારી ચેનલ સમક્ષ રજૂ કરીને બતાવે. પાટણમાં દલિતો ઉપર હમણાં કોણે હુમલો કર્યો, એ કયા ધર્મના હતા એ આપણે જાણીએ છીએ, છતાં હું એનો ઉલ્લેખ કરતો નથી. પત્રકારો કરે છે. અમરેલીની જે ઘટના બની એમાં જે પ્રથમ દર્શની રીતે જે વાત એફઆઈઆર માં આવી હતી અને એના પછીના વિડીયોમાં વાત જુદી જોવા મળી. પણ પ્રથમ દર્શની રીતે જે માહિતી આપણને મળી હતી એ વખતે પણ અમરેલીના મુદ્દે જયારે ખચખચાઈને બોલતો તો, લડતો તો, 72 કલાક બોડી લીધા વગર પીએમ રૂમની પાસ બેઠો તો, ત્યારે પણ દલિતો પર અત્યાચાર કરનારા જાતિવાદી તત્વોની જ્ઞાતિને બોલ્યો નથી. કેમ કે ઘણી જગ્યાએ દલિતોની ભૂમિકા પણ સારી નથી હોતી, તો એના કારણે આખો દલિત સમાજ ખોટો થઈ જતો નથી. એ જ પ્રમાણે દલિત સમાજ ઉપર હુમલો કરનારા જે લોકો છે એની જ્ઞાતિને ગાળ બોલવાનો મતલબ એવો થાય કે એની જ્ઞાતિના તમામ લોકોને તમે એક રંગે રંગો છો. આ મૂર્ખતા પણ છે અને એ અયોગ્ય પણ છે, જે હું નથી કરતો. પત્રકારો ઇનફેક્ટ દલિતો પર હુમલો કરનાર માણસ પરેશભાઈ સો એન્ડ સો હોય તો આરોપી પરેશ, હું એવું બોલું છું, પરેશની અટક પણ બોલતો નથી. કેમ કે એ મારા સંસ્કાર નથી, એ મારી આઈડિયોલોજી નથી. આ મુદ્દા નંબર 1. મુદ્દા નંબર 2, સૌથી પહેલો પ્રશ્ન એ છે કે દેશમાં જાતિવાદ ના હોત, દલિતો ઉપર ઉત્પીડન ના થતું હોત, તો આ બધા પ્રશ્નો જ ના હોત. તમારે મારે ડિબેટ જ કરવી ના પડે. શું ગુજરાતનો સમાજ, ગુજરાતના કહેવાતા પ્રગતિશીલ માણસો, એજ્યુકેટેડ માણસો, એકંદરે ગુજરાતની સોસાયટી એ જાતિ વિહીન સમાજની રચના કરવા માંગે છે? એવો સમાજની રચના કરવા માંગે છે જેમાં અનટચેબિલિટી, કાસ્ટનું ડિસ્ક્રિમિનેશન, ભેદભાવ, હિંસા કશું હોય જ નહીં. એવું તો કોઈ કરવા માંગતું નથી. પરીક્ષિતલાલ મજમુદાર કે ઠક્કર બાબાએ અસ્પૃશ્યતા નાબૂદીની જે કેમ્પેનો કરી, આદિવાસી કે દલિત નહીં હોવા છતાં એવી કોઈ કેમ્પેન કરનારા બિન આદિવાસી કે બિન દલિતને આપણે ઓળખીએ છીએ? એવા કોઈ માણસો, મુસ્લિમ સમાજના વ્યક્તિનું મોબ લિન્ચિંગ થાય તો એ ભોગ બનનાર છે. એ મુસ્લિમ છે કે હિન્દુ છે એટલે નથી, એ મોબ લિન્ચિંગનો શિકાર છે. તો એ મોબ લિન્ચિંગનો શિકાર બનેલા વ્યક્તિની પડખે ઉભા રહેવા માટે મારે મુસ્લિમ હોવાની જરૂર નથી. ડોમેસ્ટિક વાયલન્સનો ભોગ બનેલી કોઈ મહિલાની પડખે ઉભા રહેવા માટે
મારે મહિલા હોવાની જરૂર નથી, પુરુષ તરીકે પણ હું એ સ્ત્રીનું ઉત્પીડન સમજી શકવો જોઈએ. એમ ડીએનટી, આદિવાસી, ઓબીસી, મુસ્લિમ, દલિત ઉપર અત્યાચાર અન્યાય થાય તો એ સિવાયના બાકીના સમુદાયો જે મૌન ધારણ કરી રહે છે, આ મૌન વિશે કેમ કોઈ બોલતું નથી? મારો સિમ્પલ પ્રશ્ન છે. ગુજરાત પ્રગતિશીલ રાજ્ય તરીકેનો દાવો કરે છે તો ગુજરાતમાં અસ્પૃશ્યતા નહીં હોવી જોઈએ. કોઈ જિગ્નેશ મેવાણીએ બોલવાની, વિધાનસભામાં રજૂઆત કરવાની, ધરપકડોની માગણી કરવાની, કોઈ પ્રશાંત દયાલે જિગ્નેશભાઈનું ઇન્ટરવ્યુ કરવાની નોબત જ ના આવે એવો સમાજ બનાવીએ ને, ચાલો. એ તો કરવું નથી. અમરેલીની ઘટના પછી પેલો જે વિડીયો બહાર આવ્યો, એકચ્યુઅલ વસ્તુ કદાચ પડીકાવાળી નહોતી. સીસીટીવી નું જે ફૂટેજ બહાર આવ્યું, ક્યારે બહાર આવ્યું? 26 તારીખની બપોરે. લાશ ક્યારે સ્વીકારી લીધી? 25 તારીખની સાંજે. મતલબ કે 25 તારીખની સાંજ સુધી પોલીસ પ્રશાસન, તમે ને હું બધા એવું માનતા હતા કે આ અસ્પૃશ્યતાના કારણે બનેલી ઘટના છે, તો ત્યાં સુધી આપણે એવું સ્ટેન્ડ રાખ્યું. આજે તથ્ય બદલાયું તો બદલાયેલા તથ્યનો સ્વીકાર કરીએ છીએ, પણ બદલાયેલા તથ્યના સ્વીકાર બાદ પણ એ હકીકત બદલાતી નથી કે એ સીસીટીવી ફૂટેજમાં જે દ્રશ્યો જોઈએ છે એ સિવાય ઊભા બજારમાં, ઊભા રોડ ઉપર હથિયારો, પાઇપો, લાકડીઓ અને કોડી અને ફરસી લઈને જે લોકો દલિત યુવાનોને મારવા દોડ્યા, એ મારતી વખતે કાસ્ટિસ્ટ રિમાર્ક કરતા હતા, એ પણ ચાર્જશીટ ને તપાસમાં આવશે. એટલે જે સીસીટીવી ફૂટેજ બહાર આવ્યું એ પણ અર્ધ સત્ય છે. સીસીટીવી પૂર્વેની જે હકીકત હતી એ જેમ પૂર્ણ સત્ય નહોતી, એમ સીસીટીવી પણ પૂર્ણ સત્ય નથી. પણ આ સીસીટીવી ફૂટેજની આટલી બધી ચિંતા કરનારા મીડિયાના માણસો, રાજકીય પક્ષના માણસો, બાકીની 500 દલિત અત્યાચારને, રેપને, મર્ડરને, એટ્રોસિટીને, હિજરતને, બહિષ્કારને, દલિતોના જમીનના દબાણને, સફાઈ કામદારોના ગટરમાં થતા મોત, આ મુદ્દે કેમ બોલતા નથી? એટલે દલિત સમાજની એટ્રોસિટીની મેટરમાંથી ક્યાંક કંઈક ચૂક મળે એટલે ચડી બેસો. આ એટીટ્યુડ છે. અનુકંપા નથી, લાગણી નથી, સંવેદનશીલતા નથી, એ વાતનો અહેસાસ અને સ્વીકાર નથી કે આ એક વર્ગ 2500 વર્ષથી કોન્સ્ટન્ટ માર ખાઈ રહ્યો છે. તો આપણે કેટલા ભૂંડા હોઈશું એક રાષ્ટ્ર તરીકે અને સમાજ તરીકે? એક વર્ગને, ફક્ત એક સમુદાય અને જાતિથી બિલોંગ કરે એટલા કારણે 2500 વર્ષથી માર 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 કરીએ છીએ. આ કેટલું બધું કલંકિત કહેવાય. તારી તો લજ્જા જ નથી. અને ગુજરાતના જે મીડિયા પર્સન્સ છે એ ગુજરાત અને ગુજરાતની બહારના પણ બહુ બધા મીડિયા પર્સન્સને તમે પણ વ્યક્તિગત ઓળખો છો. હું પણ પ્રોફેશનમાં રહેલું છું. પ્રોફેશનમાં આજે નથી ત્યારે પણ બહુ બધા લોકો સાથે એક નિયમિત ઇન્ટરેક્શન થતું હોય ત્યારે એમનું સ્તર કેવું છે આપણે જાણીએ છીએ. એમની કાસ્ટ જેવી કોમ્પ્લેક્સ વસ્તુની જે અન્ડરસ્ટેન્ડિંગ છે એ બહુ કમજોર છે, એ બહુ બાલિશ છે. અને એ બાલિશ કમજોર સાથે જે અભિવ્યક્તિ કરે છે એમને ખબર જ નથી હોતી. એક શબ્દ છે હિસ્ટોરિક ડિપ્રાઇવેશન, હિસ્ટોરિક વલ્નરેબિલિટી. તો પાટણની ઘટનાની અંદર દલિત સમાજના પેલા વ્યક્તિને જીવતો ભૂંજી નાખ્યો, બરાબર? દલિત હતો એટલા કારણે જીવતો ભૂંજી નાખ્યો, એવી દલીલ થઈ શકે. પણ એવી દલીલ પણ થઈ શકે ને એવી દલીલો કોર્ટ, હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ માન્યતા રાખતી હોય છે કે દલિત અને આદિવાસી અને ડીએનટીને જ વધારે મારવાની પોલીસમાં હિંમત કઈ રીતે આવે છે? એન્કાઉન્ટરમાં મુસ્લિમ, આદિવાસી, ડીએનટી ને દલિત જ કેમ મરે છે? કસ્ટોડિયલ ટોર્ચરનો ભોગ દલિત, આદિવાસી, ઓબીસી અને ડીએનટી જ કેમ બને છે? 450 રૂપિયાની સીસીડીની કોફી પીને રાત્રે 12 વાગે પોલીસ ફરિયાદ કરવા જનારા ગુલાબી ત્વચાવાળા, સરસ કપડાં પહેરેલા કે શોર્ટ્સ પહેરેલા સેટેલાઇટના યુવાન સાથેનું વર્તન અને અસારવામાં દાંતણ વેચનારી દેવી પૂજક સમાજની બહેનની વચ્ચેનું સાથે થતું વર્તન પોલીસ સ્ટેશનોમાં, એની વચ્ચેનું અંતર છે. એમ જ્યારે પાટણના વ્યક્તિને જ્યારે જીવતો સળગાવી નાખે છે તો દલિત છે એટલા માટે કદાચ જીવતો સળગાવી ના નાખ્યો હોય, પણ દલિતનું છે ને શું તોડી લેશે? આવો એટીટ્યુડ અને ભાવ અંદર પડ્યો હોય છે. એને ખોતરીને જોવું પડે. એને ખોતરીને જોવું, એનું નામ સમાજશાસ્ત્ર, એનો સોશિયલ સાયન્સ કહેવાય. એ સોશિયલ સાયન્સમાં ટપ્પો ના પડતો હોય તો કોમેન્ટથી પોલિટિશિયન્સ, મીડિયા પર્સન્સ બધાએ બચવું જોઈએ. એ હિસ્ટોરિકલ ડિપ્રાઇવેશન, હિસ્ટોરિકલ વલ્નરેબિલિટી સમજાતી નથી હોતી. એ આગળ જતા ચાર્જશીટનો ભાગ બનતી હોય છે. કેમ? બરાબર સર્વિસ કરે આરોપીને,
તો બોલતા હોય છે. કેમ? તમને એવું હતું કે આદિવાસી અને દલિત છે, કોણ એના માટે પડખે ઊભું રહેશે, કોણ એના માટે બોલશે, એટલે એને વધેરી નાખ્યો. આ અંદર પડેલું હોય છે. એટલે જે દેખીતી રીતે કાસ્ટ બાયસ નથી દેખાતો, એની અંદર પણ હોય છે. ઈંટોના ભઠ્ઠામાં, અડાલજના ઈંટોના ભઠ્ઠાની અંદર લઘુત્તમ વેતન ના ચૂકવાય. પ્રશાંતભાઈ, તમને પૂછું છું, તો લઘુત્તમ વેતન ધારો લાગુ પડે કે એટ્રોસિટી એક્ટ લાગુ પડે? લઘુત્તમ વેતન ધારો. સ્વાભાવિક રીતે લઘુત્તમ વેતન ધારો લાગુ પડે ના. લઘુત્તમ વેતન ધારાની સાથે સાથે એટ્રોસિટી એક્ટ પણ લાગુ પડે. એ 90% લોકોને સમજાતું નથી. પૂછો કેમ? એટલા માટે કે આદિવાસી કે દલિત સમાજનો વ્યક્તિ ન હોય અને એને લઘુત્તમ વેતનથી ઓછા દરે કામ કરવાની ફરજ પાડો, તો સુપ્રીમ કોર્ટનું અર્થઘટન છે કે શ્રમજીવી જો આદિવાસી કે દલિત હોય અને લઘુત્તમ વેતનથી ઓછા દરે તમે એને કામ કરવાની ફરજ પાડો, તેને બોન્ડેડ લેબર વેટ કહેવાય. હવે એટ્રોસિટી એક્ટમાં જોગવાઈ છે કે બોન્ડેડ લેબર, તમે બોન્ડેડ બનાવો આદિવાસી કે દલિતને, એ પાછો ઓફેન્સ છે અંડર એટ્રોસિટી એક્ટ. આ આજ તકના ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પત્રકારને ના સમજવાતું હોય તો જિગ્નેશભાઈને સમજણ પડે છે એટલે બોલે છે. એરોગન્ટલી નથી કરતો. આ મારો કન્સર્નનો વિષય છે લાંબા સમયથી. હું પણ વર્ષોના અંતે શીખ્યો છું એટલા માટે કહું છું. જિગ્નેશ મેવાણીની ચિંતા સમજાય છે, પણ જિગ્નેશ મેવાણી જે પાર્ટીથી બિલોંગ કરે છે, કોંગ્રેસથી, એ પાર્ટી આ પ્રકારના કોઈ પણ મુદ્દા હોય, પછી મુસલમાનનો હોય, આદિવાસીનો હોય, દલિતનો હોય, ત્યારે શાંત થઈ જાય છે. આનું શું કારણ છે? એ તો છેલ્લા 3 દિવસ પૂર્વે બોલ્યો અને આખા ગુજરાતને સંભળાય, પક્ષને સંભળાય, પક્ષના નેતૃત્વ, કાર્યકર્તાઓ, મારા સમર્થક બધાને સંભળાય એવું ખૂંખારીને બોલ્યો છું. હવે રિસ્પોન્ડ એમણે કરવાનું છે જે મૌન છે. હવે રિસ્પોન્ડ એમણે કરવાનું છે જે અનામતની બેઠકો પરથી ચૂંટાયા પછી મૌન ધારણ કરી લે છે. હવે રિસ્પોન્ડ, અચ્છા, બીજું હું ખાસ એ પણ કહેવા માંગુ છું કે અનામતની બેઠક પરથી ચૂંટાયેલા રાજકીય પક્ષોના માણસો નથી બોલતા મોટાભાગની એટ્રોસિટીઝની મેટરમાં. એ તો હવે જગ જાહેર છે, કે આપ પણ જાણો છો, હું પણ જાણું છું, તમારા દર્શકો પણ જાણે છે. પણ બાકીનું ગુજરાત કેમ ચૂપ છે? રાજકોટ અગ્નિકાંડના પીડિતો જે મરી ગયા, અગ્નિકાંડમાં ભોગ બન્યા, એ 26 માંથી દલિત તો 2 જ હતા. હું એ 24 જે લોકો માટે લડ્યો, એમની જ્ઞાતિ આજે પણ મને ખબર નથી. એ મારા માટે ભોગ બનનારા છે, એ મારા માટે પીડિત છે. એ જ પ્રમાણે આદિવાસી, મુસ્લિમ કે દલિત જ્યારે ભોગ બનેલો હોય, તો આદિવાસી, મુસ્લિમ, દલિત સિવાયના સમુદાયના સામાન્ય ગુજરાતના નાગરિકો અને લીડર્સ, એમણે પણ બોલવું જોઈએ. હું નામ નથી આપવા માંગતો, પણ તમારી ચેનલમાં અને ઓલ્ટરનેટિવ મીડિયાના બીજા પ્લેટફોર્મ્સમાં કેટલાક ગુજરાતના યુવા લીડર્સ એ અનેક મુદ્દાઓ પર બોલતા હોય છે, અને ક્યારે અત્યાચારનો ભોગ બનેલા મુસલમાન, દલિત, ડીએનટી કે આદિવાસી માટે એમને બોલતા જોયા નહીં હોય. તમારો એક એપિસોડ એવો નહીં હોય એમની સાથેનો. એમની સાથે તમારું બેરોજગારીના મુદ્દે ઇન્ટરેક્શન હશે, શિક્ષણ આરોગ્યના મુદ્દે ઇન્ટરેક્શન હશે, એક્ઝામ્સના પેપર લીકના મુદ્દે ઇન્ટરેક્શન હશે, બીજા કોઈ મુદ્દે ઇન્ટરેક્શન હશે, પાયલ ગુટીના મુદ્દે તમારું ઇન્ટરેક્શન ને સંવાદ હશે. અત્યાચારની મુદ્દે મૌન ધારણ કરે છે. હું ઉના કાંડ થાય અને ભર બજારમાં દલિતોને મારે તો પણ બોલું છું, એક્ઝામ્સનું પેપર લીક થાય તો પણ બોલું છું, મુસલમાનનું મોબ લિન્ચિંગ થાય તો પણ બોલું છું અને બોલીશ. એમાં આરોપી દલિત બનતો હશે તો પણ બોલીશ, મુસ્લિમ બનતો હશે, દલિત ઉપર એટ્રોસિટી કરનારો તો પણ બોલીશ. પણ સાથે સાથે અગ્નિકાંડ થાય તો પણ બોલું છું. પીડિતની જ્ઞાતિને ધર્મ નહીં જોવો જોઈએ, આરોપીની જ્ઞાતિને ધર્મ નહીં જોવો જોઈએ. ધર્મ અને જાતિનું કુંડાળું તોડી સર્વ સમાજની પીડામાં બોલે, એનું નામ નાગરિક, એનું નામ ભારતવાસી. બાકી તો આપણે દયાળ, આપણે દલિત, આપણે પ્રજાપતિ, આપણે પંચાલ, ગુજરાતી નહીં, ભારતવાસી નહીં. જિગ્નેશ, તમે લાંબા સમયથી આ વિષય ઉપર તો કામ કરો છો, પણ એની સાથે તમે અટકાવવા માંગુ છું. ગઈકાલે તમારી એક ન્યૂઝ, તમારી એક કોમેન્ટ, તમે જે બનાવેલો વિડીયો, એ મને કોઈક મોકલી આપ્યો, એટલે આપના માધ્યમથી સ્પષ્ટતા કરવા માંગુ. હું દિલ્હી કેટલાક એક્ટિવિસ્ટ મિત્રો માટે અને મારા અગાઉથી લાઇન અપ થયેલા એક ઇન્ટરવ્યુ માટે આવેલો છું. એટલે એટલી ભૂલ તમારી ચેનલે નિખાલસતા પડે સ્વીકારવી પડે. હું રાહુલ ગાંધીને મળવા માટે નથી આવ્યો, હું બીજા કામથી અહીંયા આવેલો છું. એક મોટો શો 35-40 મિનિટ. અમારી ઇન્ફોર્મેશન હતી કે તમે રાહુલ ગાંધીને મળવા આવ્યા છો, અને રાહુલ ગાંધીને મળો તો એમાં કઈ ખોટું પણ નથી.
હા, પણ એ જરા તમારા પક્ષે થયેલી શરત ચૂક છે, જે મારા પક્ષે બી ઘણી વાર થતી હોય. ઓકે, કઈ વાંધો નહીં. હવે ધ્યાન રાખીશું. હવે જિગ્નેશ મેવાણીને પૂછી લઈશું સાચું શું છે. હા, પણ સવાલ એક બીજો એવો છે, તમે નહીં પૂછો તો જિગ્નેશ ઉડાડો તમને. હું ભરાઈશ. હા, સવાલ એવો છે કે તમે આજે વિષયની તો વાત કરો છો, પણ દરેક દિવસે દલિતને પોતાના અસ્તિત્વ માટે લડવું પડે છે. સરકારી યોજનાઓ તો એમના માટે છે, સરકાર એમને જમીન પણ આપે છે, પણ મારી જાણકારી એવી છે કે માત્ર અમરેલીમાં જ બહુ મોટી હા, જમીન છે જે 40,000 વીઘા દલિતોને મને બાકી. મળી. હા, પણ એ એમનું પોઝિશન દલિત પાસે નથી. તો એ આ વાતમાં કેટલું તથ્ય છે? હા, એટલે બિલકુલ, એટલે એમાં એવું છે કે સુરેન્દ્રનગર, કચ્છ, બનાસકાંઠા, પાટણ અને અમરેલી આ બધું થઈને મારી શુદ્ધ જાણકારી મુજબ, સબ્જેક્ટ ટુ કરેક્શન, પણ હું જ્યાં સુધી મેં પેપર્સ જોયા છે, લોકો સાથે ભોગ બનનાર સાથે વાત કરી છે એ પ્રમાણે, અને આ મુદ્દા ઉપર હું 2009 થી કામ કરું છું, મારી એક સમજ પણ છે, 50 થી 65,000 વીઘા જમીનમાં દબાણ છે. હવે તમારા તમામ દર્શક મિત્રોને જણાવું, જેમને ઘણી વાર એવું થતું હોય છે કે જિગ્નેશભાઈ આ મુદ્દે બહુ જ એગ્રેસિવલી બોલે છે, એફઆઈઆર કરો, ધરપકડ કરો, એફઆઈઆર કરો, ધરપકડ કરો. ખાલી આ 60,000 70,000 વીઘા જમીનમાં જે દબાણ છે એના લાભાર્થીઓ ખાલી 5,000 આપણે ગણીએ, 5 થી 10,000 થી વધારે લાભાર્થી થાય, પણ આપણે 10,000 લાભાર્થી ગણીએ, તો આ 10,000 દલિતોની જમીનમાં આદિવાસી કે દલિત સમાજ સિવાયના લોકોનું ગેરકાયદેસર દબાણ એ એટ્રોસિટીઝ એક્ટની કલમ 3(1)F અને 3(1)G મુજબ ગુનો બને છે. આ કલમ એવું કહે છે કે આદિવાસી કે દલિત ન હોય અને આદિવાસી કે દલિતની જમીનમાં ગેરકાયદેસર કબજો, ભોગવટો, દખલ કે દબાણ કરે તો એ ફોજદારી ગુનો છે. મતલબ કે તો 10,000 એફઆઈઆર થવી જોઈએ, એક નથી કરતા. આ મુદ્દે મીડિયા સાયલેન્ટ છે. આ મુદ્દે જિગ્નેશભાઈના એગ્રેશન ઉપર કોમેન્ટ કરનારા સાયલેન્ટ છે. આ મુદ્દે રાજકીય પક્ષો સાયલેન્ટ છે. આ મુદ્દે ગુજરાતનો નાગરિક સમાજ સાયલેન્ટ છે. અને ત્યાં સુધી વંચિતોની વેદનાની વાત કરનારા બિન આદિવાસી, બિન દલિત સમાજના પ્રગતિશીલ એક્ટિવિસ્ટો પણ સાયલેન્ટ છે. એટલે કોર્પોરેટ કંપનીઓ ખેડૂતોની મરજી વિરુદ્ધ ખેડૂતોની જમીન ઝૂંટવતી હોય એ મુદ્દે ગુજરાતમાં મારી પડખે બેસીને જે એક્ટિવિસ્ટ મિત્રો લડ્યા છે અને લડે છે, એમણે પણ કહો કે પણ દલિતોની જમીનમાં ગુંડા ઘૂસેલા છે, તે ખાલી કરાવવા માટે નહીં આવવાનું, એમાં જિગ્નેશભાઈ જ જવાનું, એમાં આ દલિત સંગઠનો. માનસિકતાનું કારણ શું છે જિગ્નેશ? કેમ કે ક્યાંક ને ક્યાંક એ પણ એટલા જાતિનું કુંડાળું નથી તોડી શક્યા. અને બીજું કેવું છે કે દલિતોના મુદ્દે બોલવામાં બધાને બહુ બીક લાગે છે, પોલરાઇઝેશન થઈ જશે, પોતાના હું જે જ્ઞાતિ ને ધર્મથી બિલોંગ કરું છું એના સમાજના લોકોને નહીં ગમે, ના ગમે. દલિતોની ભૂમિકા કોઈ જગ્યાએ અયોગ્ય હોય તો મારે બોલવું જ પડે. દલિત સમાજની વિવિધ જે પેટા જ્ઞાતિઓ છે એમાં રોહિત અને વણકર આજે પણ એ વાલ્મીકી સમાજ સાથે અનટચેબિલિટી કરે જ છે. જીરો સંકોચ વગર હું કહું છું, અને આ ક્લિપ હું જ વાયરલ કરીશ. કેમ? એનો એકરાર તો કરવો જ પડશે. એટલે જેમ નોન દલિત સાથે ડિસ્ક્રિમિનેશન કરે છે, એમ દલિતોની અંદર રોહિત અને વણકર સમાજનો એક વર્ગ વાલ્મીકી સમાજ સાથે આજે પણ ડિસ્ક્રિમિનેશન કરે જ છે. એની સાથે એટલો હળેલો મળેલો નથી જ. સત્યનો સ્વીકાર કરવો તો જ તમે સાચા અર્થમાં જય ભીમ બોલો છો, તો જ તમે બંધારણમાં માનો. તો આનો જેમ હું સ્વીકાર કરું છું એમ અન્ય સમુદાયના લોકોએ સ્વીકાર કરવો જોઈએ. બીજું કે ગુજરાતના આદિવાસી દલિત સમાજ સિવાયના જે સમુદાયો છે એમના રાજકીય અને સામાજિક આગેવાનો એમના મેળાવડામાં પોતાના સમાજને અપીલ નથી કરતા કે ભાઈ 1 મિનિટ, આપણે જે કામથી ભેગા થયા છીએ તો બરાબર છે, એના સિવાય કોન્સ્ટન્ટ આપણે દલિતોને કેમ મારીએ છીએ? કેમ દલિતો માટે કુવા ખુલ્લા નથી? કેમ દલિતો સાથે અનટચેબિલિટી રાખીએ છીએ? કેમ દલિતો ગામ છોડવા માટે મજબૂર બને છે? કેમ દલિતોએ પોલીસ રક્ષણમાં જવું પડે છે? કેમ દલિતોએ હિજરત કરવી પડે છે? આ પોતાના સમાજને જે સુધારવાનો છે એને તો કોઈ વાત જ કરતું નથી. આઈને જ્ઞાન અમને આપે છે. તો તમે જે સમાજથી બિલોંગ કરો છો, જે દલિતોને મારે છે, એને કોને સુધરે? એને કોને કે એટ્રોસિટી બંધ કરે? એને કોને કે ડિસ્ક્રિમિનેશન બંધ કરે? આજે મારી જવાબદારી છે કે હું રોહિત અને વણકર સમાજને કહું
પ્લીઝ તમે વાલ્મીકી સાથે આવું વર્તન નહીં ચાલે. તમે એટ્રોસિટીની ફરિયાદ કરવા દોડો છો, પણ તમે પોતે શું કરો છો? જો દલિત ક્યાંક ખોટું કરતો તો કહેવાની સૌથી પહેલી જવાબદારી મારી છે. એમ બીજા સમાજના લોકો, પોતાના સમાજના લોકોમાં. બીજું કે આપણી ટેક્સ્ટ બુકમાં આપણે કબીર નથી ભણાવતા, આપણે રવિદાસ નથી ભણાવતા, આપણે નાનક નથી ભણાવતા, આપણે ફૂલે નથી ભણાવતા, આપણે પેરિયાર નથી ભણાવતા, આપણે મનુસ્મૃતિએ શું ત્રાસ કર્યો છે 2500 વર્ષ, અને કેમ મનુસ્મૃતિની બંધારણનું શાસન જોઈએ એ નથી ભણાવતા. ઇન્ડિયાનો પ્રોપર હિસ્ટ્રી નથી ભણાવતા. દેવદાસીની પ્રથા હતી, કેરળમાં અને અન્ય જગ્યાએ દલિત સ્ત્રીઓએ ઉઘાડા સ્તન રાખીને ફરવું પડતું હતું. એવું કોઈ તરત શું કહે છે, ના 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 ના, એ તો હમણાંની વાત છે ને, આપણે મણિપુરમાં હમણાં સ્ત્રીઓને નગ્ન કરીને ફેરવી. આજે પણ દલિત હોવાના કારણે દલિત સ્ત્રીઓ પર રેપ થાય છે. સ્ત્રી છે એટલે પ્રાઇમરીલી રેપ થાય છે. પણ એમાં પણ જો તમે દલિત કે આદિવાસી છો અને કોઈકના ખેતરમાં ખેત મજૂરી કરો છો, એ જમીનદાર વર્ગનો આ આદિવાસી ડીએનટી દલિત સ્ત્રીઓ ઉપર એક પ્રકારનો જાણે વિશેષાધિકાર હોય એવા એટીટ્યુડ સાથે પણ રેપ કરે છે. એનો એક એમ્પિરિકલ ડેટા છે. તમે સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના ફિગર્સ જોઈ લો, તમે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના ડેટા જોઈ લો. ઇનફેક્ટ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના ડેટા પ્રમાણે કાસ્ટ એટ્રોસિટીઝ ઇન્ડિયામાં વધી છે. આવું તમે કહો, 90% પત્રકારો, સમાજશાસ્ત્રીઓ આ મુદ્દે મૌન છે. મોટાભાગના પોલિટિશિયન્સ મૌન છે. કેમ? એમને સમજાતું નથી. કેમ સમજાતું નથી? એ વિષયમાં ડીપ નથી જવું અને ઉપર છેલ્લી કોમેન્ટ કરવી છે. હું આપના માધ્યમથી પૂરેપૂરી સભાનતા સાથે કહું છું, 2025ના ભારતમાં 2020 કરતા 2015 કરતા કાસ્ટ એટ્રોસિટીઝ વધી છે અને વધી છે. આ ભારત સરકારનો ડેટા છે. ઉનામાં જે દલિત યુવાનોને ગાડી સાથે બાંધીને આટલા માર્યા, કેમ અમદાવાદથી જિગ્નેશ મેવાણીએ યાત્રા લઈને જવું પડ્યું? બીજા લોકોએ કીધું જિગ્નેશ આ મુદ્દે તમારે બોલવાની જરૂર નથી, મેં તમારી સાથે છું. ખોટું થયું, બિલકુલ નહીં ચાલે. આ દલિત સમાજના માનવ અધિકારનો ભંગ છે, તમારે કોઈ બોલવાની જરૂર, અમે બેઠા અમે એફઆઈઆર કરાવીશું, એવું કેમ કોઈ કહેતું નથી? વાત સાચી. હા, પાયલ ઘુટીના મુદ્દે જે લોકો લડતા હોય છે, આ મુદ્દે કેમ ચૂપ થઈ જાય છે? તો બેસિકલી હું આવા બધા માણસોને એજ્યુકેટેડ નથી માનતો. ટ્રુલી જે એજ્યુકેટેડ માણસો સાચા અર્થમાં બીએસસી, બીકોમ, એમબીએ, એન્જિનિયર, એમબીબીએસ એ ડિગ્રીઓ છે, કેળવણી નથી. કેળવણી પામેલો માણસ એ સર્વ જ્ઞાતિ અને ધર્મના, સર્વ સમાજના ટોર્ચરની મુદ્દે બોલે. પણ જિગ્નેશ, એક બીજો આરોપ એવો થાય છે કે જ્યારે દલિતો પર અત્યાચાર થાય છે, ખાસ કરી જ્યારે દલિતનું કોઈ મૃત્યુ થાય છે અને ત્યારે જિગ્નેશ મેવાણી ત્યાં પહોંચે છે, એમનો અવાજ બને છે, વાત સાચી છે. પણ જિગ્નેશ મેવાણી પછી જિદ્દી થઈ જાય છે અને જિગ્નેશ મેવાણી આ આરોપ મને મંજૂર છે. હા, હું આ આરોપનો પેલું મેડલ લાગેલું ને એવી સ્વીકાર કરું છું. કેમ જિદ્દી થવું પડે છે? એટ્રોસિટીની ઘટના બની ક્યાંક દેવગઢ બારિયામાં, કોઈ આદિવાસીનું ખૂન થયું અને પોલીસ સ્ટેશનના પીએસઆઈએ કે પીઆઈએ નિયમ પ્રમાણે એફઆઈઆર કરી દીધી હોય, યોગ્ય કલમો લગાડી દીધી હોય, સમયસર ધરપકડ અને ચાર્જશીટ થઈ જતા હોય, સમાજ કલ્યાણ વિભાગે નક્કી કરેલું વળતર મળી જતી હોય, તો કોઈ જિગ્નેશ મેવાણી એમાં સમય બગાડવાની જરૂર છે? એ નથી થતું એટલે કરવું પડે છે. આ મુદ્દા નંબર 1. મુદ્દા નંબર 2, પીડિત એવું ઈચ્છે છે કે જિગ્નેશભાઈ અમારી જોડે આવીને બેસે. કેમ? કેમ કે એમને બીજા ચૂંટાયેલા જનપ્રતિનિધિ આઈએએસ આઈપીએસ ઓફિસર કરતા મારી પર વધારે ભરોસો છે, અને એ ભરોસો હું સતત વર્ષોથી લડીને હું કમાયો છું. એ મારી પૂંજી છે. એટલા માટે મારામાં ટ્રસ્ટ બેસે છે. ને ખબર છે કે જિગ્નેશભાઈ આવશે તો કુલડીમાં ગોળ ભાગવા બી નહીં દે. હું જઈશ એટલે અડધા દલાલો બી ભાગી જશે. એનો હૂંફ જોઈએ છે. હું અધિકારીઓને એ જ કહેતો હોઉં કે એટ્રોસિટી એક્ટમાં તો કમ્પલસરી છે કે મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટર અને એસપી આ લોકોએ સ્થળ વિઝિટ કરવી, સ્પોટ ઇન્સ્પેક્શન, અને સ્પોટ ઇન્સ્પેક્શન ઘટનાની સ્થળ વિઝિટ કરીને પીડિતને થયેલા જાનમાલનો રિપોર્ટ તૈયાર કરવો અને એને સરકારમાં મોકલી આપવો. હવે પ્રશાંતભાઈ, આ મારા વગર કોણ કહેશે એસપી ને? એસપી સહજ રીતે આ કરતો હોય તો વાંધો નથી. બીજું, એટ્રોસિટીઝ એક્ટમાં એડવોકેટની સ્પેશિયલ પેનલ બનાવી, તો એ બી મોટા ભાગના લોકોના અધિકારીઓને પણ ખબર નથી હોતી. એ મારે કહેવું પડે છે. એટ્રોસિટી એક્ટમાં એવું લખ્યું છે કે સરકાર ખેતીની જમીન, સરકારી નોકરી
ઈંટોનો ભઠ્ઠો અને સ્ટોનની કોરી આપી શકે. તમે પૂછો, તમે તો વર્ષોથી આટલા બધા પીએસઆઈ, પીઆઈ, ડીવાયએસપી ને એસપી નું પૂછો છો, 90% ખબર નથી. એટલે પછી કહું છું, એમને એવું લાગે છે, એટલે એમને એવું લાગે કે વચ્ચે ઈંટોનો ભઠ્ઠો ક્યાંથી લઈને આવ્યા, સ્ટોનની કોરી કેમ નથી દે. નિલેશ રાઠોડ વાળી જે અમરેલીની ઘટના છે, અને તમે જયારે આ માગણી કરી કે આ 4 માંથી એક વસ્તુ મળવી જોઈએ, ત્યારે મેં પણ અધિકારીઓ સાથે વાત કરી હતી, ત્યારે એમનું કહેવું હતું કે જિગ્નેશ મેવાણી ખોટી જીત કરે છે, આ માર્ગદર્શક સિદ્ધાંત છે, આ આદેશ નથી, એટલે ફરજ નથી પાડી શકે. બરાબર, હવે એમાં હું કહું, આ માર્ગદર્શક સિદ્ધાંત છે, ફરજ ન પાડી શકાય એવું કહે છે. જે ફરજનું નક્કી કરેલું છે, પહેલા તમે કોઈ એ કરો છો, જેમ કે સ્પોટ ઇન્સ્પેક્શન કરવું, ડીવાયએસપી એસસી એસટી સેલે કરેલા ઇન્વેસ્ટિગેશનમાં ભૂલો છે કે કેમ, એનું સુપરવિઝન હોમ સેક્રેટરી કરવું. પૂછીએ આપણે નિપુણાબેન તોરવણેને કે તમે હોમ સેક્રેટરી કે લગભગ 3 વર્ષથી છો, ડીવાયએસપી એસસી એસટી સેલે કેટલા છબરડા કર્યા, એના છબરડા ઉપર તમે કોઈ સુપરવિઝન કે મોનિટરિંગ કરીને યોગ્ય ઇન્સ્ટ્રક્શન આપ્યા છે? ના. એડિશનલ ડીજી એસસી એસટી સેલની ઓફિસે કરવાની 10 વસ્તુ છે, એ કરે છે? ના. પણ આ માર્ગદર્શક સિદ્ધાંતની બાબતમાં પણ કહું, માર્ગદર્શક સિદ્ધાંત છે, શેલ એટલે કે ફરજિયાત નથી, એના ઓઠા હેઠળ 25 વર્ષથી ચારેમાંથી કશું નથી આપતા. રાઈટ? એમને ડર એવો છે કે પછી આ પ્રણાલિકા પડશે. તો પ્રણાલિકા પડવી જોઈએ ને. તમે તો જાણો છો કે એની ક્રાઇમ ઇઝ અ ક્રાઇમ અગેન્સ્ટ સ્ટેટ. હું તમારી ઉપર ક્રાઇમ કરું કે તમે મારી પર ક્રાઇમ કરો, એ ફક્ત વ્યક્તિગત ક્રાઇમ નથી. ક્રાઇમ વિશે એવું છે, ક્રાઇમ એ દરેક ક્રાઇમ એ સ્ટેટ સામેનો, રાજ્ય સામેનો ગુનો છે. રાજ્ય સામેનો ગુનો છે. યસ. તો એ જ પ્રમાણે જેટલા પણ આદિવાસી કે દલિતના મર્ડર થાય, રેપ થાય, ગેંગરેપ થાય, હિજરત થાય, કે કોઈ પણ સ્વરૂપની હિંસા થાય, તો એ સ્ટેટની ફેલ્યોર છે. તો સ્ટેટે પોતાની આ ફેલ્યોરનું કોમ્પેન્સેટ કઈ રીતે કરશે? આપણને 2 એકર જમીન, આપણો ઈંટોનો ભઠ્ઠો, તમને શું વાંધો છે? હજારોની હજારો એકર જમીન દરેકે દરેક જિલ્લામાં ભૂમિહીન આપવા માટે પડી છે, પણ ના આપી શકાય, આપવી જ. એવું નથી જિગ્નેશભાઈ કે આપી શકાય, એ આપી શકાય વાળું જ ખાનું કેમ પસંદ કરો છો? એ મારું કહેવું. નહીં, પણ આમાં સમસ્યા એવી છે જિગ્નેશભાઈ કે સરકાર ચિંતા જેની કરે છે કે આ આપીએ તો પ્રણાલી પડે, પણ દલિતનું એની હત્યા ન થાય એની વ્યવસ્થા નથી ઊભી કરવી. એવું સુનિશ્ચિત કરો ને કે મારા ધરણા ઉપર ના બેસવું પડે, તમારે ડિબેટ ના કરવી પડે. એવું તો સરકાર સુનિશ્ચિત કરવા માંગતી નથી. બીજું, કાલે હું ગુજરાતનો મુખ્યમંત્રી થઈ જાઉં, આખા ગુજરાતમાં એક પણ ગામમાં અસ્પૃશ્યતા નહીં બચે? ના, એવું નથી. એક પણ જગ્યાએ એટ્રોસિટી, વાયોલન્સ નહીં થાય આદિવાસી દલિત પર, એવું થશે? ના, એવું નહીં થાય. પણ ઘટના બન્યા પછી સરકારનું જે સ્ટેન્ડ હોય, જે ગતિથી કામ કરવું જોઈએ, જે પીડિતને હૂંફ આપવી જોઈએ, એ નથી આપતા. ભાનુ ભીવણકરના આત્મવિલોપન વખતે રાત્રે 11 વાગે ચીફ સેક્રેટરીની સીએમ કક્ષાએ નિર્ણય લેવાયો કે જિગ્નેશભાઈને પીડિત પરિવારે જે માગણી કરી છે, એ બધાનો સ્વીકાર કરવો પડશે. એટલું મેં મામલો ટાઈટ કર્યો હતો. રાઈટ? એમાં લખ્યું હતું 6 મહિનામાં તમામ જમીનોના કબજા સનદ સોંપીશું અને દબાણો ખુલ્લા કરીશું. આજે 8 વર્ષ થયા, હજી અમરેલીમાં 40,000 વીઘામાં દબાણ છે. હવે જે લોકો એવું કહેતા હતા કે ના ના ના, પેલું જે સીસીટીવી નું ફૂટેજ આવ્યું એ જોતા કાસ્ટનો એંગલ લાગતો નથી, એવું કહેનારા તમામ માણસો, આ 40,000 વીઘામાં દબાણ છે, ચલો એના કબજા ખાલી કરવા જઈએ, 1 જુલાઈનો રોજ આપણે કોલ આપીએ, કેટલા આવશે? તકલીફ આ છે. આખી જે ઘટના ઘટી અમરેલીમાં અને જિગ્નેશ મેવાણી જે 72 કલાકના ધરણા કર્યા પછી જે કઈ સ્થિતિ નિર્માણ થઈ, તો એક એવો પ્રશ્ન પણ થાય છે કે જિગ્નેશ મેવાણી કોંગ્રેસથી નારાજ છે? કોંગ્રેસ પક્ષથી નારાજ નથી. કોંગ્રેસ પક્ષનું એ નેતૃત્વ જે આ મુદ્દાઓમાં બોલતું નથી, એ આગેવાનોથી ડેફિનેટલી નારાજ છું. પણ આ નારાજગીને કારણે આ કોઈ પણ સંકોચ વગર કહું છું, કેમ કે એક માણસ જેવો માણસને કોઈ રહેસી નાખે અને છતાં તમારા દિલમાં એક સ્પંદન પેદા ન થાય, સંવેદનશીલતાનું એક અણુ પેદા ન થાય, તમને પીડિત માટે દોડી જવાનું મન ન થાય. રાઈટ? ઘણી વાર અમે લોકો બહુ એગ્રેસિવ ટ્વીટ કરતા હોઈએ છીએ, બહુ એગ્રેસિવ વિડીયો બનાવતા હોઈએ છીએ, ફટાફટ દોડીને જતા હોય. એ ડેસ્પરેશન શેનું છે કે કંઈક થાય, ન્યાય મળે, એફઆઈઆર થાય, ધરપકડ થાય, રાઈટ? પીડિતને કંઈક ભોગ બનનારને કંઈક સહાયતા મળે, એનું એક ડેસ્પરેશન છે, એની એક ઉતાવળ છે.
એના બદલે ટાઢા ગાર થઈને કોઈ બેસે તો એમના આ ઠંડા વલણ મુદ્દે હું ઠંડુ રહેવાનું નથી. અમરેલીના મુદ્દે પણ નહીં, ભવિષ્યમાં બનનારી ઘટનાઓના મુદ્દે પણ નહીં. હું બહુ ક્લિયર છું એ બાબતે. નહીં, આ નારાજગીને કારણે હું વિરોધમાં બોલનારાની વિરુદ્ધમાં બોલીશ એટલું નહીં, હું મૌનની સામે પણ બોલીશ. આ જે મૌન રહ્યા એની જે ગુજરાતમાં નાગરિકોની હત્યા થતી હોય, જમીનો પચાઈ પડે, બળાત્કારો થાય અને એ મુદ્દે રાજકીય પક્ષના માણસો મૌન ધારણ કરશે તો હું એમનું મૌન પણ તોડાવીશ. They will have to speak. જિગ્નેશ, આ જે લોકો મૌન રહ્યા અને જે નારાજગી છે એના કારણે કડીના પ્રભારી થવાની ના પાડી દીધી? ના, બિલકુલ પ્રભારી થવાની ના પાડી જ નથી. કડીમાં ગજગજાઈને બેટિંગ કરું જો, પહેલગામના મુદ્દે જે હમણાં લુગડા ઉતારવાનો છે તમે જોજો. 1.5 લાખ વ્યૂ આવશે તમારી ચેનલમાં, તમે વિડીયો મૂકશે, હું એવી બેટિંગ કરીશ. વ્યૂ માટે નહીં, પણ આપણે તો લોકો માટે બોલવું છે. કડીના ઉમેદવારને જનતાની હાજરીમાં ડાયસ પરથી કહીશ કે ચૂંટાયા પછી તમારે બી બોલવું પડશે. મહેસાણા જિલ્લા અને મહેસાણા જિલ્લાની બહાર દલિતોની જમીનમાં રહેલા ગુંડાઓના કબજા ખાલી કરાવવા આવવું પડશે. એ આવવાના, એ શરતે આવું છું તમારા પ્રચારમાં, એવું ડાયસ ઉપરથી કહીશ. એમાં નહીં શરમ રાખ. તો થેન્ક યુ જિગ્નેશભાઈ, તમે અમારી સાથે જોડાયા. ખાલી છેલ્લી 5 સેકન્ડ એકચ્યુઅલી કહું, આ બધું કરવું પડે, આ બધું કહેવું પડે તો પોતે શરમજનક છે. વાત સાચી છે, પોતે જ શરમજનક છે. હું ઈચ્છું છું કે કંઈક એમના આત્મામાં કંઈક સંવેદના પેદા થાય. આ દલિત અને આદિવાસી કોણ છે? એ તમારા ઈંટોના ભઠ્ઠામાં છે, એના રક્તથી, એના લોહીથી પેલી ઈંટ લાલ થાય છે. એ હોય નહીં તો તમારી કેમિકલની ફેક્ટરીઓ ચાલે નહીં. તમારા મોલ અને મલ્ટીપ્લેક્સમાં જે સફાઈ કરવા માટે આવે છે ને, સિક્યુરિટી ગાર્ડ તરીકે તમારી એન્ટ્રીનો જે દરવાજો ખોલે છે, એ દલિત છે. એ તમારી ચણતર પ્લાસ્ટરની સાઈડ છે. દલિતો અને આદિવાસીઓને તો તમારા દેશનો જીડીપી કોલેપ્સ થઈ જાય. એ રાષ્ટ્રના નિર્માતાઓ છે, એ તમારા રાષ્ટ્ર માટે પ્રોડ્યુસ કરે છે. આપણો દેશ ગજબ છે, જે રાષ્ટ્ર નિર્માતા છે, જે રાષ્ટ્ર માટે રાત દિવસ પેદા કરે છે, પોતાના પરસેવાથી, કાળી મજૂરીથી રોજ એને લાત મારે છે. જે શર્ટ અત્યારે તમે પહેર્યું છે, જે શર્ટ અત્યારે મેં પહેર્યું છે, જે કેમેરાથી હું અત્યારે વાત કરી રહ્યો છું, જે સ્ટુડિયોમાં તમે બેઠા છો, આ બધાનું નિર્માણ કોઈકને પરસેવાથી થયું છે. તમે કાનમાં જે ઇયરબડ લગાવ્યું એ પણ કોઈનું લેબર છે. તો કોણ છે આ લેબર કરનારો? મોટા ભાગે એમાં અનેક સમાજો છે, પણ એનો મોટો વર્ગ તો આદિવાસી અને દલિત છે. તો જે રાષ્ટ્ર માટે ઉત્પાદન કરે છે એને ગાળ બોલો, એના માટે મંદિરમાં પ્રવેશ નહીં, એના માટે કૂવો ખુલ્લો નહીં, એના માટે અસ્પૃશ્યતા, એનાથી અભડાવવાનું, એના લાત મારવાની, એને ગાળ બોલવાનું. એ બાઇક ઉપર જયભીમ લગે તો તકલીફ, એ ગોગલ્સ પહેરે તો તકલીફ, એ જયભીમની કોલર ટ્યુન રાખે તો તકલીફ, એ વરઘોડો કાઢે તો તકલીફ. એના માટે જે તમારા માટે પેદા કરે છે, જે તમારા માટે પ્રોડ્યુસ કરે છે, એક દિવસ માટે એક કલ્પના એવી કરો કે 7 દિવસ આખા ગુજરાત અને ભારતનો આદિવાસી અને દલિત જ્યાં પણ છે કોઈ ઉત્પાદન નહીં કરે, દેશ ઠપ થઈ જાય. એટલે આ કેવું છે, મારા ઘરે કચરા પોતા કરનારા બેનને આભાર તો નથી મારવો અને ઉપરથી એને ગાળો બોલવી છે. So this nonsense has to stop. આ બંધ થવું જોઈએ. ના, ચોક્કસ જિગ્નેશ, તમે જે વાત કરો છો એ બંધ થવું જ જોઈએ, અને એ મુદ્દે અમે પણ તમારી સાથે છીએ. એક પત્રકાર તરીકે કે નવજીવન ન્યૂઝ તરીકે નહીં, એક માણસ તરીકે પણ અમે તમારી લડાઈનો હિસ્સો છીએ, એટલું જ કહીશ. તો થેન્ક યુ જિગ્નેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ. આ જ પ્રકારના વિષય સાથે આપણે મળતા રહીશું, વાત કરતા રહીશું, કારણ કે આખરે આપણે વાત તો માણસની કરવાની છે, અને માણસની વાત કરવા માટે હું પત્રકાર થયો છું, અને તમે એક રાજકીય વ્યવસ્થાનો હિસ્સો બન્યા છો. થેન્ક યુ વેરી મચ જિગ્નેશ. તો આ હતા જિગ્નેશ મેવાણી, જે ચિંતા કરે છે, જે લડે છે, જે બોલે છે, અને પોતાના લોકો માટે પણ તે કડવા થાય છે. તે કહે છે કે હું તો બોલીશ, પણ જે લોકો મૌન છે એ મૌન એમનું તોડાવીશ, એમને બોલવાની ફરજ પાડીશ, કારણ કે દલિતો, વંચિતો, આદિવાસી અને શોષિતો માટે માત્ર દલિતો નહીં, આખા સમાજે બોલવું પડશે જો આપણે એક સારા સમાજની નું સ્વપ્ન જોઈએ છે. તો આ જ પ્રકારના વિષય સાથે નવજીવન ન્યૂઝ બોલતું રહેશે. નવજીવન ન્યૂઝ પણ તમારો અવાજ બનતું રહેશે.
અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.